પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં આજે મંદીનું વલણ. સેન્સેક્સમાં 350થી વધુ અને નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલનું વિમોચન કર્યું. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત થયા છે અને 6 થી 8 લોકો ફસાયા હોવાની આશંકા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં રાયપુરથી સારંગપુર સુધી 300 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં થઈ રહેલા સર્વે અંગે, કૃષિ નુકસાની સર્વે અંગે અને ત્રિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ અંગે સમીક્ષા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં આ વર્ષથી કોમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ થતાં બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરાયા. પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 119 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે 22 જળાશયમાં નવા નીરની આવક. હવામાન વિભાગની ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન શાંતિમોલે અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. ટેનિસમાં સ્પેનના ખેલાડીએ ફ્રાન્સના ખેલાડીને 7-6, 6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર્સઅપ બની. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.